રખિયાલ પ્રધાનમંત્રી આવાસ યોજના 7 લાભાર્થીના રૂપિયા કોણ કરી ગયું હજમ? ડીડીઓ ટીડીઓ કે પછી તલાટી કે પછી થર્ડ પાર્ટી ભ્રષ્ટાચારી કોણ? ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 7 મકાનોના કામ ઘણા સમયથી રોકાઈ ગયા છે, જ્યારે નવા એક મકાનનું કામ શરૂ થાય તેવું જોવા મળ્યું. ગરીબ લાભાર્થીઓ માટે ચોમાસું એટલે આફત આવી પડે છે. 7 મકાનનું કામ હાલ અધૂરું છે અને એક નવું મકાન જે પટેલ કિશોરભાઈ હરિભાઈના નામે તારીખ 10 જૂન 2025ના રોજ પાયા ખોદી કામ શરૂ કરી દેવામાં આવ્યું. શું આ મકાનનું કામ પૂરું થશે કે પછી 7 મકાનની જેમ ઉપર આબ અને નીચે ધરતી જેવું થશે તે જોવું રહ્યું. ઇન્દિરાનગરમાં પટેલ કિશોરભાઈના મકાનનું કોન્ટ્રાક્ટર વિષ્ણુભાઈએ ચાલુ કર્યું, પણ વાત એવી બની કે કોઈ પણ કામ ચાલુ થાય એટલે લાભાર્થીને હપ્તા કામ પ્રમાણે આવે તો મકાનમાં હપ્તા ક્યારે આવ્યા અને કામ ક્યારે ચાલુ થયું? એક જાગૃત નાગરિકે તાલુકા પંચાયત દેગામ માહિતી માંગતો આ કામ સત્વરે ચાલુ કરવામાં આવ્યું. રખિયાલ ગ્રામ પંચાયતમાં 7 મકાન પંચાયતમાં આકારણી ઉપર ચડાવેલ છે અને વેરા પણ ઉઘરાવવામાં આવે છે, પરંતુ લાભાર્થીઓને તો ઉપર આપ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ છે, જેથી આ ઘરમાં લાભાર્થી રહી શકે તેવી પરિસ્થિતિ નથી. આમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયેલ દેખાઈ રહ્યું છે, પરંતુ ડીડીઓ ટીડીઓ તલાટી કે સરપંચ ભ્રષ્ટાચારી ઉપર આ બાબતે કોઈ જ કાર્યવાહી કરાતા નથી. ઇન્દિરાનગરમાં હાલ લોકચર્ચા ચાલી રહી છે કે ગેરકાયદેસર કોઈ જાતની મંજૂરી વગર ઘણા એવા બાંધકામ કરવા માટેના મકાનો બની ગયા છે. જે ઇન્દિરાનગરમાં હાલ 10 થી 15 દુકાનો છે, જે દુકાનોને બાંધકામની મંજૂરી કોને આપી તેવો સવાલ ઊભો થાય છે. ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતને સરકારી જમીન ઉપર થઈ રહેલ દબાણો જોવામાં કોઈ જ રસ નથી કે હટાવવામાં પણ કોઈ રસ નથી તો નજરે સામે આવી રહ્યું છે. ટૂંક સમયમાં લાભાર્થીઓ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી સાચો ચોર કોણ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. આ મકાન કોનું બને? કોન્ટ્રાક્ટર કોણ છે તમારા? વિષ્ણુભાઈ. નંબર છે એમનો? હાલો ને, પૂછો ને તમે જરા, પૂછો ને નંબર લગાવીને કે ભાઈ આપણે આ મકાન બને છે કોણ? હું પત્રકાર છું ભાઈ. હે, જીગાભાઈને ખબર હોય એમ? એટલે જીગાભાઈનો શું હોદ્દો છે? જીગાભાઈનો હોદ્દો શું છે? રિપોર્ટર ચૌહાણ ધર્મેશ રામજી દહેગામ.